મહેસાણાના વિસનગરનું ગુંજા ગામ જ્યાં તૈયાર થાય છે સૈનિક। દરેક ઘરે દેશની સેવામાં આપ્યો છે જવાન। ગુજરાતની સ્થાપના પછી આ ગામે 600 થી વધુ જવાનો દેશની સેવામાં આપ્યા છે અને હાલમાં પણ 150 જવાનો સરહદ પર દેશની રક્ષા કરી રહ્યા છે। ગુંજા ગામની માટીમાં જ દેશભક્તિ વણાયેલી છે। અહીં બાળક મોટું થાય તો ડોક્ટર કે એન્જિનિયર બનવાના નહીં પરંતુ સૈનિક બનવાના સપના જુએ છે। આ સપના પૂરા કરવા માટે તેમના પરિવાર પણ એટલો જ સાથ આપે છે। મારા 3 પુત્રો છે, 2 દેશની સેવા કરું છું, એક જીબીમાં છે, મારા છોકરા આર્મીમાં છે, એમાં મને ગર્વ છે અને દરેક પોતાના પુત્ર 2-3 પુત્ર હોય તો એકાદ પુત્ર આર્મીમાં મોકલવો જ જોઈએ એવી મારી ઈચ્છા છે। અમારી એ પ્રેરણા છે કે અમે અમારા છોકરાઓને આ જ ગાઈડન્સ કરીએ છીએ કે સૌથી સેવા છે દેશની સેવા છે ને આર્મીમાં સેવા આપી એ સૌથી મહાન સેવા છે। એ અમારી પ્રેરણા અમારા જવાનોને છે ને હું જેનો મારો સન છે જે કોલેજમાં અત્યારે ભણે છે એને હું એની આર્મીની પ્રેક્ટિસ કરાવું છું ને મારી એ ઈચ્છા છે કે સૈનિક બને। અમારા ગામમાં ઘણા બધા લોકો આર્મીમાં જોડાયા છે। મારા પરિવારમાંથી પણ મારા કાકા પણ આર્મીમાં જોડાયા છે, તેથી મારી પણ દેશ માટે સેવા કરવા માટેની ઘણી બધી ઈચ્છા છે। વર્ષ 1960માં ગુંજા ગામના જેસંગ ચૌધરીથી શરૂ થયેલો સિલસિલો આજે પણ યથાવત છે। જેસંગ ચૌધરી, અબ્દુલ પઠાણ, ગણેશ ચૌધરી અને આવા તો અનેક નામ છે કે જેણે દેશની રક્ષા કરી અને ગામનું નામ રોશન કર્યું। જો કે આતંકીઓ સામે લડીને દેશની સેવા કરનારા આ જવાનો આજે પણ રીસેટલમેન્ટ માટે લડી રહ્યા છે। તેમણે આક્ષેપ કર્યો છે કે તેમણે દેશ માટે જીવન સમર્પિત કરી દીધું પરંતુ તંત્રે તેમની દરકાર પણ નથી કરી। અમે ફેસિલિટી માગીએ છીએ, ખેતી માટે જમીન માગીએ છીએ, રહેવા માટે ઘર માગીએ છીએ। અમને બીજા જે ફેસિલિટી મળતી હોય બધી આપવી જોઈએ। સરપંચ સક્રિય હોય તો થઈ શકે। સરકાર તરફથી એમની જે માગણી છે કે એમને રીસેટલમેન્ટ માટે જે જમીન કંઈ આપવામાં આવે તો ગામની પડતર જમીન કે જે ઉપયોગી ના હોય એવી જમીન એ ફૌજી જવાનોને ગામમાં જ મળે એવું ખાસ મારું સૂચન છે સરકારને અને ભલામણ પણ છે। ગુંજા ગામના કણે કણમાં દેશભક્તિ છે। બાળકો પણ દેશની સેવા કરવાના સપના જોઈ રહ્યા છે પરંતુ દેશની સેવા કરીને આવેલા જવાનો હવે જીવન ગુજારવા માટે જંગ લડી રહ્યા છે। તેમને જરૂર છે તો માત્ર પ્રોત્સાહનની, જેથી દેશદાજ અને દેશની સેવા કરવાનો તેમનો જુસ્સો જળવાઈ રહે। મનીષ મિસ્ત્રી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મહેસાણા।